પ્રેમની વાતું હે બોલા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી રાજ જીવ હૈડાના કે આ તો સોરઠ ધરાય મારી ગઢજુની અને ગઢજુનો ગિરનાર પણ ત્યાંના હાવ જડાઈ હેંજળ પીવે હરે રે ત્યાંના નમણા નર ને નાર. જય હિન્દ મિત્રો. તો આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના નિમિત્તે સાંજે બધા હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભેગા થયા છે અને આપણા જોડે અગ્નિવીર બોયઝ માંથી જે મતલબ ટ્રેનિંગ માટે આવ્યો છે પથુ ભાવનગરથી, એમની પાસે એક ટેલેન્ટ છે ખાસ, બરોબર? તો આજે આપણને થોડું મનોરંજન આપશે. તો બધા વિદ્યાર્થીઓ જોડે આપણે સાંભળીએ એમને, બરોબર? ચાલ પથુ. આજે 26મી જાન્યુઆરી એટલે કે 26મી જાન્યુઆરી 1950 રોજ આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું કે વીર ભગતસિંહનું એક વાક્ય મને યાદ આવે છે, અલ્ફરોચી की तमन्ना अब हमारे दिल में है कि देखना यह है कि जोर कितना ये बाजू कातिल में है कि वक्त आने दे बता देंगे तुझे आसमां कि हम अभी से क्या बताए क्या हमारे दिल में है कि हम जिएंगे तो इस भारत देश के लिए और मरेंगे तो इस भारत देश के लिए और मरने के बाद भी गंगाजल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा के भी सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. સોનભાઈના ગીતથી શરૂઆત કરતો હોઉં છું એટલા માટે આવું છે ત્યારે એ દાદો સૂરજ રે એવું ગેને સોનબાઈ હાંભરે કે પણ યા જાડવા. એ અમારા કવિઓ વિશે લખી છે સોનભાઈમાં વિશે, પણ તારે કેવું લખી છે કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ દુમયા કે ચરણે નમે સંસાર સગળો. જોગીદાસ ખુમાણ કે એનું ચારિત્ર કેવું હતું, કવિ કહે છે કે જોગીદાસ કે આ નૃત્યનો કાર્યક્રમ છે, આ જલસો આપણા માટે ગોઠવવામાં આવ્યો છે ને આપ હાથની માલપા માળાનો બેરખો લઈને હેઠું જોઈ ગયા છો કે વિધવા વરવાનું રણે સડવાનું ભાઈ ના મરદોનું કામ નથી, ભાઈ ના મરદોનું કામ નથી કે તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. આજના યુવાનને હું એક સંદેશો દેવા માટે એક બે વાક્યો કહેવા માંગુ છું કે આજનો યુવાન કે બહુ મોટા ગેરમાર્ગે દોરાયેલો છે કે નશો, નારી અને નેટ આ ત્રણ વસ્તુમાં વ્યસ્ત છે. હકીકતમાં યુવાનને ખબર નથી કે જયારે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો નશો લાગે ને ત્યારે દુનિયાના બાકી બધા જ નશા ફીકા પડી જાય છે. હું ચેલેન્જ મારીને કહું છું કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિથી મોટો કોઈ નશો નથી, કે એનાથી મોટી કોઈ નારી નથી, કે એનાથી મોટો કોઈ નશો નથી. કે ઘણા વ્યક્તિઓ કહેતા હોય છે સાહેબ મેં પ્રેમ કર્યો ને મને છોડીને જતી રહી, મારે મરી જવું છે, મેં ધોકો ખાધો. ભાઈ તને ધોકાની નહીં પરંતુ તને ધોકાની જરૂર છે.